રાજ્યમાં મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન મતદાર યાદીમાંથી મતદારના નામ ગાયબ થતા ચૂંટણી આયોગે ગંભીરતા લીધી છે અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ પ્રકારના વિવાદનું પુનરાવર્તન ન થાય તે માટે ગાંધીનગરમાં બેઠક બોલાવી હતી। જિલ્લા કલેક્ટરની આગેવાનીમાં મળેલી સર્વપક્ષીય બેઠકમાં ચૂંટણીની તમામ કાર્યપદ્ધતિથી હાજર સૌને વાકેફ કરવામાં આવ્યા હતા। જિલ્લા કલેક્ટરે રાજકીય પક્ષો સમક્ષ સ્પષ્ટ રીતે મતદાર યાદી કેવી રીતે તૈયાર કરવામાં આવી તેની સમજ આપવાનો પ્રયાસ કર્યો હતો। સાથે જ કયા મતદારોના નામ ડિલીટ કરાયા અને કયા મતદારોના નામ ઉમેરાયા તે અંગે પણ માહિતી આપવામાં આવી હતી। સાથે જ આગામી ચૂંટણીમાં કાયદો વ્યવસ્થાની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે। જિલ્લા કલેક્ટરે બોલાવાયેલી સર્વપક્ષીય બેઠકમાં કોંગ્રેસ અને ભાજપ સહિત તમામ પક્ષોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને કલેક્ટર દ્વારા આપવામાં આવેલ માહિતીથી વાકેફ થયા હતા। જો કે કોંગ્રેસના આગેવાનોએ અમદાવાદની ભૂલનું પુનરાવર્તન ન થાય તે જોવાની લાગણી વ્યક્ત કરી હતી। બધીની જે ક્રાઇટેરિયા હતી એ ક્રાઇટેરિયાને ધ્યાને રાખીને અમે દરેક મતદાન મથકને અમે 3 ક્રાઇટેરિયામાં વહેંચણી કરી છે। એકને અતિ સંવેદનશીલ, બીજાને સંવેદનશીલ અને ત્રીજા મતદાન મથકને અમે સામાન્ય ગણ્યા છે। તો આ બધી જગ્યા ઉપર જેટલી પણ બંદોબસ્તની જરૂરત પક્ષોને પણ એની કાર્યપદ્ધતિની જાણકારી રહે એના માટે અમે મળ્યા હતા અને અમને લાગે છે કે જિલ્લા વહીવટી તંત્રએ અને જિલ્લા પોલીસ વડાએ ખૂબ સારી વ્યવસ્થા ઊભી કરી છે અને આવનારા ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની દ્રષ્ટિએ અને વહીવટી સ્થિતિએ અમને લાગે છે કે સંપૂર્ણ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી